નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર જનીન સંકેત કોને કહેવાય, જનીન સંકેતની માહિતી કઈ રીતે મળી, કયા કયા વૈજ્ઞાનિકોએ એના વિશેની માહિતી આપી અને આવા જનીન સંકેત છે એ કેટલા છે એ બધું આપણે જોયું હતું. હવે આ જનીન સંકેત જે આખો પ્રશ્ન આપણને મોટે ભાગે ન પૂછે કે જનીન સંકેત વિશે સમજાવો એટલું પૂછવામાં આવે, અથવા તો આપણને એમ પૂછે કે જનીન સંકેતના મુખ્ય ગુણધર્મો સમજાવો. તો અહીંયા આપણને જે ઉપર ટાઇટલ આપેલું છે એ જ પ્રશ્ન બનશે કે જનીન સંકેતના ગુણધર્મો સમજાવો, એવા પ્રશ્ન તરીકે આપણને પૂછવામાં આવે, જે ગયા વર્ષની બોર્ડની પરીક્ષાની અંદર પૂછાયેલો છે પ્રશ્ન. જનીન સંકેતના ગુણધર્મો જે આપણને અહીંયા 3 માર્કના પ્રશ્ન તરીકે લગભગ 3 માર્કના પ્રશ્ન તરીકે પૂછાણો હતો. તો આવા જનીન સંકેતના ગુણધર્મો ક્યાં? તો પહેલો ગુણધર્મ એનો જનીન સંકેત ત્રિઅંકી છે. એ તો આપણે જનીન સંકેતમાં જોઈ ગયા કે જે 3 આવા ન્યુક્લિયોટાઇડના બનેલા છે, એડિનિન, ગ્વાનિન, યુરેસિલ, ગ્વાનિન, એમ અલગ અલગ રીતે બે ભેગા પણ આવે. 3 યુરેસિલ એમ યુ એમ આવી શકે, એ એમ પણ આવી શકે, જી એમ પણ આવી શકે, યુ એમ પણ આવી શકે, યુજીએ એમ પણ આવી શકે. એમ દરેક સંકેત છે કેવા છે તો કે ત્રિઅંકી છે. અને એમાંથી 61 સંકેતો એમિનો એસિડ માટે સંકેતન કરે છે, જેમાંથી 61 સંકેતો એવા છે કે જે એમિનો એસિડનું સૂચન કરે છે, જે આપણે ગયા લેક્ચરની અંદર કોષ્ટકની અંદર જોઈ ગયા. અત્યારે તમે કોષ્ટકની અંદર જોશો તો ખ્યાલ આવશે કે જેમાં 61 જે છે એમિનો એસિડનું સંકેતન કરે, પણ 3 સંકેત એવા છે કે જે કોઈ એમિનો એસિડનું સંકેતન કરતા નથી, જે આપણે જોયું હતું કોષ્ટકની અંદર, કે જેમાં એની સામે સ્ટોપ લખેલું છે, એટલે એને સ્ટોપ એટલે કે સમાપ્તિ સંકેત પણ કહેવાય, કારણ કે એનું કાર્ય સમાપ્તિ કરવાનું છે, પ્રોટીન સંશ્લેષણની ક્રિયા પૂરી કરવાનું છે, એટલે એને સમાપ્તિ સંકેત તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં આપણે જોયું યુએજી અને યુજીએ, આ 3 પ્રકારના જે જનીન સંકેત છે, જે કોષ્ટકની અંદર આપણને એની સામે સ્ટોપ લખેલું છે, એટલે આપણે એને સ્ટોપ સિગ્નલ એમ કહીએ છીએ, અને જે કોઈપણ પ્રકારના ઇમ્યુનો એસિડનું સંકેતન કરતા નથી, એટલે આપણે એને સ્ટોપ સિગ્નલ તરીકે ઓળખીએ છીએ. એટલે જે ઇમ્યુનો એસિડનું સંકેતન કરતા હોય એવા સંકેત છે એ 61, અને 3 જે છે એ આવા સમાપ્તિ સંકેત તરીકે ઓળખવામાં આવે. એ જ રીતે બીજો એનો ગુણધર્મ કયો તો કે એક જ એમિનો એસિડ એક કરતાં વધારે સંકેત દ્વારા નિશ્ચિત થઈ શકે છે. કે એક જ જે એમિનો એસિડ છે એના માટે એક કરતાં વધારે સંકેત છે, અને આવા સંકેતોને અવનત સંકેતો તરીકે ઓળખવામાં આવે છે, જે આપણે કોષ્ટકની અંદર જોઈ ગયા. ફરીથી આપણે પાછું એને એક વખત જોઈએ કે કેટલાક એમિનો એસિડ એવા છે કે જે એક કરતાં વધારે આવા સંકેતો સાથે સંકળાયેલા છે. દાખલા તરીકે આપણે જોઈએ તો આ જે ફિનાઇલેનિન, કે જેના માટે યુએએ અને યુયુસી આવા 2 સંકેત છે, એના માટે આ 2 આવા જનીન સંકેત છે. એ રીતે લ્યુસિન, એના માટે 1, 2, 3, 4, 5 અને 6 સંકેત છે.
એ જ રીતે અહીંયા જે આ ગ્લાયસિન, તો એના માટે 1, 2, 3 અને 4 આવા 4 સંકેત છે. ગ્લાયસિન માટે આવા 4 જનીન સંકેત છે. એ જ રીતે આપણે એને પછી બધા કોઈ પણ જોયું તો આ એલિનિન, તો એના માટે પણ આવા 4 સંકેત છે. વેલાઇન, એના માટે પણ આવા 4 સંકેત છે. એટલે એનો અર્થ એ થયો કે આવા એક એમિનો એસિડ માટે એક કરતાં વધારે જનીન સંકેતો આવેલા છે. એક એમિનો એસિડ જે છે એના માટે એક કરતાં વધારે આવા જનીન સંકેતો આવેલા છે, અને એટલા માટે જ એ વધારે આવા જનીન સંકેતો એ દ્વારા એ અભિવ્યક્ત થાય છે. એટલે એને આપણે અવનત સંકેતો કહીએ છીએ. એટલે અવનત સંકેત કોને કહેવાય એની પણ સમજૂતી આપણે ધ્યાનમાં રાખવાની છે કે અવનત સંકેત એટલે શું, તો કે એક જ એમિનો એસિડ એક કરતાં વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે છે, અને આવા સંકેતોને અવનત સંકેત તરીકે ઓળખવામાં આવે છે, જેને ડિજનરેટ એટલે કે અવનત સંકેત કહેવાય. પછી ત્રીજો એનો ગુણધર્મ કયો, તો કે આવા જે જનીન સંકેત છે એ mRNA પર સતત વંચાય છે. એટલે કે તે વચ્ચે વિરામ હોતો નથી. આવા જનીન સંકેત જે છે એ mRNA ઉપર સતત ગોઠવાયેલા હોય, વચ્ચે કોઈ વિરામ આવેલો નથી, એટલે કે વચ્ચે કોઈ ખાલી જગ્યા હોતી નથી. દાખલા તરીકે આપણે આ mRNA લઈએ તો એના ઉપર આ એક જનીન સંકેત, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો, એમ એક પછી એક ક્રમિક રીતે જ ગોઠવાયેલા હોય. વચ્ચે એવું કંઈ આવે નહીં કે વચ્ચે કોઈ સંકેત ન હોય, પછી અહીં 7મો આવે, વળી પછી અહીં એક કોઈ સંકેત ન હોય, વળી પછી 8મો આવે. આવું ક્યારેય હોતું નથી, પણ એ ક્રમિક રીતે જ સતત વંચાય છે, એટલે ક્રમિક રીતે જ ગોઠવાયેલા હોય. એમાં વચ્ચે કોઈ ખાલી જગ્યા આવતી નથી. જ્યાં ખાલી જગ્યા આવે ત્યાં આ આરએનએનો ભાગ છે પૂરો થઈ જાય, ત્યાં એ પછી આગળ વધી શકશે નહીં. એટલે આ સંકેત એટલે કે જનીન સંકેત mRNA પર સતત વંચાય છે, એટલે કે સતત આવેલા છે, અને વચ્ચે એની અંદર કોઈ પણ પ્રકારનો વિરામ હોતો નથી. એટલે કે કોઈ પણ પ્રકારની ત્યાં વચ્ચે કોઈ એવી જગ્યા હોતી નથી. આવા જનીન સંકેત સર્વવ્યાપી છે. જનીન સંકેતનો ચોથો ગુણધર્મ કયો, તો કે જનીન સંકેત કેવા છે, તો કે સર્વવ્યાપી છે. એટલે કે એ બધા જ સજીવોની અંદર એક જ સરખા છે. બધા સજીવોની અંદર આવા જનીન સંકેત છે એ એક જ સરખા છે, યુનિવર્સલ છે, સર્વવ્યાપી છે. દાખલા તરીકે બેક્ટેરિયામાંથી મનુષ્ય સુધી, બેક્ટેરિયાથી શરૂ કરી અને મનુષ્ય સુધી યુયુયુ એ ફિનાઇલ એલેનિન નામના જે એમિનો એસિડ છે એનું સંકેતન કરે છે. એટલે આપણે બેક્ટેરિયા લઈએ કે અમીબા લઈએ કે મનુષ્ય તરીકે વિનોબા લઈએ, કોઈ પણને લઈએ તો એની અંદર આ યુયુએ નામનો જે જનીન સંકેત છે એ ફિનાઇલ એલિનિનનું જ સંકેતન કરે છે. ફિનાઇલ એલિનિનનું જ સંકેતન કરે. બેક્ટેરિયામાં એ જ હોય, અમીબામાં એ જ હોય. પેરામિસિયમ આપણે લઈએ તો એમાં યુએ ફિનાઇલ એલિનિનનું સંકેતન કરે, અને કોઈ પક્ષીની અંદર લઈએ તો એમાંય આ યુએ ફિનાઇલ એલિનિનનું જ સંકેતન કરે. અને મનુષ્ય તરીકે જો આપણે વિનોબાને લઈએ તો એમાંય યુએ એ ફિનાઇલ એલેનિનનું જ સંકેતન કરશે. આ નિયમમાં કણાભસૂત્રી સંકેતો અને કેટલાક પ્રજીવોમાં અપવાદ જોવા મળે છે. પણ આ પ્રકારના જે સંકેતો છે એ બેક્ટેરિયાથી મનુષ્ય સુધી બધાની અંદર સરખા જ છે, પણ કણાભસૂત્રી જે આરએનએ હોય એની અંદર
અને કેટલાક પ્રજીવોની અંદર એમાં થોડો ઘણો અપવાદ જોવા મળે છે. બહુ મોટો અપવાદ નથી, પણ એમાં થોડો ઘણો અપવાદ જોવા મળે. એટલે આ રીતે આવા જનીન સંકેત કેવા છે? તો કે યુનિવર્સલ, એટલે કે સર્વવ્યાપી છે. એ જ રીતે એનો પાંચમો નિયમ કયો? તો કે AUG બેવડા કાર્યો કરે છે. તે મિથિયોનિન માટે સંકેત આપે છે અને સાથે સાથે પ્રારંભિક સંકેત તરીકે પણ વર્તે છે. AUG જે મિથિયોનિન નામના એમિનો એસિડનું સંકેતન કરે છે. અને સાથે સાથે શું કરે? તો કે પ્રારંભિક એટલે કે જે શરૂઆતની, પ્રારંભિક એટલે શરૂઆતની પ્રારંભિક સંકેત, એને ઇનિટિયોટર અથવા આપણે ઇનિશિયલ એમ કહીએ છીએ, પ્રારંભિક. કોનું પ્રારંભ? તો કે પ્રોટીન સંશ્લેષણની શરૂઆત, એટલે એનો પ્રારંભ. એટલે પ્રોટીન સંશ્લેષણની શરૂઆત કરવામાં એ અગત્યનો ભાગ ભજવે છે. એટલે એને પ્રારંભિક સંકેત તરીકે પણ ઓળખવામાં આવે છે. કોને? મિથિયોનિનને. એના માટેનો જનીન સંકેત શું છે? તો કે AUG. અને આપણે જો અહીંયા એના ચાર્ટની અંદર જોશું તો ચાર્ટની અંદર આ જે મિથિયોનિન નામનો આ જનીન સંકેત છે એ ક્યાં રહેલો છે? મિથિયોનિન એની અંદર ક્યાં આવેલો છે? તો કે જો અહીંયા જે પ્રથમ હરોળની અંદર ત્રીજું જે આ કોષ્ટક છે એની અંદર આ મિથિયોનિન અહીંયા રહેલો છે. જો બાકી ક્યાંય મિથિયોનિન નથી આખા કોષ્ટકની અંદર. આ મિથિયોનિન માટે AUG નામનો આ જનીન સંકેત છે. એટલે આ મિથિયોનિન જે છે એ આવા એક જ એમિનો એસિડનું સૂચન કરે છે. AUG જે છે એ આ મિથિયોનિન નામના એક જ એમિનો એસિડનું સૂચન કરે છે. એટલે એના માટેનો મિથિયોનિન માટે એક જ જનીન સંકેત છે. અને એ શું કાર્ય કરે છે? તો કે આ મિથિયોનિન જે છે એ આ રીતે કોઈ પણ એટલે કે મિથિયોનિન નામના જનીન સંકેતનું નિરૂપણ કરવાનું કામ તો AUG કરે જ છે, પણ એ પ્રારંભિક સંકેત તરીકે પણ વર્તે છે. એ જ રીતે પાંચમો પછીનો છઠ્ઠો એનો ગુણધર્મ, 3 જનીન સંકેત UAA, UAG અને UGA એને સમાપન સંકેત, સમાપ્તિ સંકેત તરીકે પણ આપણે ઓળખીએ છીએ. એટલે કોષ્ટકની અંદર આપણે જોયું કે એની સામે શું લખેલું હતું? તો કે સ્ટોપ. એની સામે કોઈ પણ એમિનો એસિડનું નામ લખેલું નથી, ફક્ત એની સામે સ્ટોપ લખેલું છે. એટલે એને સ્ટોપ સિગ્નલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આવા સ્ટોપ સિગ્નલ જે છે એ શું કરે? તો કે પ્રોટીન સંશ્લેષણની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને એ પૂરી કરે છે. પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાને એ સમાપ્ત કરે છે. એટલે UAA, UAG અને UGA આ 3 સંકેતો એવા છે કે જે કોઈ પણ એમિનો એસિડનું સૂચન કરતા નથી. એ જ રીતે આ AUG એ એક જ મિથિયોનિન નામના એક જ એમિનો એસિડનું સૂચન કરે છે. અને બાકીના જે છે એ 2, 3 અથવા તો 3 કરતાં વધારે એમિનો એસિડનું સૂચન કરતા આવા સંકેતો જોવા મળે, જે આપણને કોષ્ટક ઉપરથી કહી શકીએ કે જેમાં અલગ અલગ પ્રકારના જે એમિનો એસિડ છે એની અંદર આપણને અલગ અલગ આવા સંકેતો આવેલા છે.
એની અંદરથી જુઓ આ જે મિથિયોનિન જે છે મિથિયોનિન નામનો જે એમિનો એસિડ છે કે જે આપણને એક જ એના માટેનો સંકેત છે. મિથિયોનિન માટે એના માટે એક જ સંકેત છે. એ જ રીતે આમાં બે સંકેત કોના છે તો કે અહીંયા ટ્રિપ્ટોફેન એના માટે જો બે સંકેત છે, બીજે ક્યાંય એના માટેના સંકેત નથી. એ જ રીતે આ લાયસિન એના માટે અહીંયા બે છે. એ રીતે આ લ્યુસિન એના માટે અહીંયા 3. લ્યુસિનની પણ એના ફિનાઇલ એલિનિન PHE ફિનાઇલ એલિનિન એના માટે અહીં 4 છે. ફિનાઇલ એલિનિન આના માટે અહીંયા આઇસોલ્યુસિન જેના માટે 3 છે. એ જ રીતે અમુક માટે 4 છે. જો વેલાઇન માટે 4 છે. આપણા 4 હોય એવા વેલાઇન એક છે, પછી આ ગ્લાયસિન છે, પછી અહીંયા આ સેરિન માટે તો 6 છે, આ હિસ્ટિડિન છે એના માટે અહીંયા 2 છે. એ જ રીતે આ સેરિનના અહીંયા 4 અહીંયા 2 એટલે એના માટે 6 છે. આર્જિનિન માટે અહીંયા 4 અને આ 2 એટલે એના માટે 6 છે. એટલે આ રીતે આવા જે જનીન સંકેતો જે છે એ કેટલાક એમિનો એસિડ માટે આપણને કેટલાક જે જનીન સંકેત છે એક જ એમિનો એસિડનું સૂચન કરે, કેટલાક છે એ આપણને 2 એમિનો એસિડનું સૂચન કરે અને કેટલાક જે છે એ 2 કરતાં વધારે એટલે કે 3 કે 3 કરતાં વધારે 3, 4 કે 6 એમિનો એસિડનું સૂચન કરતાં આપણને જોવા મળે છે. તો આ રીતે આવા જનીન સંકેત જે છે એ અલગ અલગ રીતે અલગ અલગ એમિનો એસિડનું સૂચન કરતાં આપણને જોવા મળે છે. એ જ રીતે જો આપણે આ mRNAમાં નો જે આવા જનીન સંકેતનો જે ક્રમ છે એના ન્યુક્લિયોટાઇડનો જે ક્રમ હોય તો તેના દ્વારા સંકેતન પામતા એમિનો એસિડના ક્રમની આપણે આગાહી કરી શકીએ. જો mRNAની અંદર mRNAમાં નીચે દર્શાવેલ ન્યુક્લિયોટાઇડનો ક્રમ આવેલો હોય તો તેના દ્વારા સંકેતન પામતા જે એમિનો એસિડ જે છે એનો ક્રમ જે છે એ આપણે લઈ શકીએ. અને આ રીતે આવા એમિનો એસિડનો જે ક્રમ છે જો mRNAમાં આવેલા ન્યુક્લિયોટાઇડનો ક્રમ આપણે જાણતા હોઈએ કે ન્યુક્લિયોટાઇડનો ક્રમ કયો છે તો કે જો AUG, UUA, UUC, UUC, UUU, UUU, UUC એ રિપીટ પણ થઈ શકે. તો એના દ્વારા સંકેતન પામતા એમિનો એસિડના ક્રમની આગાહી પણ આપણે કરી શકીએ કે એના દ્વારા જે કોઈ એમિનો એસિડ કયો છે એનું આપણે અહીંયા સંકેતન કરી શકીએ. તો આપણે જોયું ને કે AUG એટલે AUG જે છે એ મિથિયોનિન એમિનો એસિડનું સંકેતન કરે છે જે આપણે કોષ્ટક દ્વારા જોઈ શકીએ. AUG છે એ કોણ છે તો મિથિયોનિન છે. એ રીતે આ UUA, UUC એની સામે કયો એમિનો એસિડ લખેલો છે એ આપણે એના દ્વારા સમજી શકીએ. એટલે જેને કોષ્ટકની મદદથી આપણે આ બધા જ પ્રકારના જે એમિનો એસિડ છે એની આ રીતે માહિતી જે છે એ આપણે મેળવી શકીએ. એ જ રીતે એનાથી વિપરીત નીચે આપેલ આ mRNA
દ્વારા સંકેતન પામેલા એમિનો એસિડનો ક્રમ છે, તો આરએનએમાં ન્યુક્લિયોટાઇડના ક્રમની તપાસ પણ આપણે કરી શકીએ. જો એનાથી ઊંધું જો આપણે લઈએ, એનાથી વિપરીત, એટલે જો આપણે ન્યુક્લિયોટાઇડનો ક્રમ જાણતા હોઈએ તો એમિનો એસિડનો ક્રમ જાણી શકીએ, અને જો આપણે એમિનો એસિડનો ક્રમ જાણતા હોઈએ તો આરએનએમાં ન્યુક્લિયોટાઇડનો ક્રમ જાણી શકાય. ફક્ત આરએનએની જ વાત છે, ડીએનએની નથી, કારણ કે આ યુરેસિલ છે એ આરએનએમાં જ હોય, ડીએનએમાં હોય નહીં. એટલે જો આપણે એમિનો એસિડનો ક્રમ જાણતા હોઈએ તો ન્યુક્લિયોટાઇડનો ક્રમ જાણી શકીએ, અને ન્યુક્લિયોટાઇડનો ક્રમ જાણતા હોઈએ તો એમિનો એસિડનો ક્રમ જાણી શકીએ. એટલે આ રીતે જો આ મિથિયોનિન, તો એના માટે AUG છે, એટલે એ જ રીતે આ UUC, UUU એ રીતે બધા કોના છે, તો કે આ બધા જે છે એ આ રીતે આવા ફિનાઇલ એલિનિન જેવા જે એમિનો એસિડ છે એના માટેના સંકેતો છે. તો આ રીતે અલગ અલગ પ્રકારના આવા જનીન સંકેતો જે છે એ આપણે એના ઉપરથી જાણી શકીએ. પછી આપણે એક પ્રશ્ન પૂછેલો છે કે વિપરીત તપાસ કરવાનું મુશ્કેલ ભર્યું લાગ્યું. એટલે કે આવી વિપરીત જે તપાસ છે એ આપણે થોડીક અઘરી લાગે. જેમ કે આપણે સંકેત જે છે એના ઉપરથી એમિનો એસિડનું નામ કોષ્ટક ઉપરથી તરત ગોતી શકીએ. એમિનો એસિડના નામ ઉપરથી સંકેત આપણે તરત ગોતી શકીએ, પણ ખાલી આપણને સંકેત આપેલા હોય એના ઉપરથી એમિનો એસિડનું નામ, કે ખાલી એમિનો એસિડ ઉપરથી એના જનીન સંકેતનું નામ જે છે એ આપણે ગોતવું હોય તો થોડુંક આપણને મુશ્કેલ પડે, કારણ કે એ આપણે આખા કોષ્ટકને ગોખવું પડે. જોકે આપણે કાંઈ ગોખવાની જરૂર નથી, કારણ કે આવી જે માહિતી જે છે એ આપણને બોર્ડની અંદર પૂછાતી નથી, પણ નીટની દ્રષ્ટિએ કદાચ પૂછી શકે તો એની અંદર આપણે થોડુંક ધ્યાન રાખવાનું. નીટમાં મોટે ભાગે તો પૂછાતી તો નથી જ, પણ કદાચ ક્યારેક કોઈ અઘરું પેપર હોય તો એની અંદર આવી શકે. એટલે આ રીતે આપણે આ જનીન સંકેતોની માહિતી છે એ મેળવી શકીએ. એ રીતે આવા જનીન સંકેતના કયા બે ગુણધર્મો વચ્ચે સહસંબંધ છે એ આપણે આ માહિતી ઉપરથી કહી શકીએ. કે જે આપણે બધા ગુણધર્મો જોયા એ ગુણધર્મો જે છે એમાંથી સમાન ગુણધર્મો, એટલે કે એકબીજા સાથે સંકળાયેલા ગુણધર્મો કયા, તો આ જે આપણે ઉપર જોયો એ જ એકબીજા સાથે સહસંબંધી છે. કે જો જનીન સંકેતની માહિતી આપણે જાણતા હોઈએ તો એના ઉપરથી એમિનો એસિડની માહિતી મળી શકે, અને એમિનો એસિડની માહિતી જાણતા હોઈએ તો જનીન સંકેતની માહિતી મળી શકે. આ જે ગુણધર્મો છે એ એકબીજા સાથે સહસંબંધ ધરાવે છે, એકબીજાની માહિતી આપણે એના દ્વારા મેળવી શકીએ. એટલે આ રીતે આવા અલગ અલગ જનીન સંકેતોના જે જુદા જુદા ગુણધર્મો છે એ આપણે આ કોષ્ટક ઉપરથી લઈ શકીએ, અને એના ઉપરથી આપણે એને સમજી શકીએ. એટલે ખાલી આ ગુણધર્મો જે છે એ આપણને અલગ પ્રશ્ન તરીકે પૂછવામાં આવે તો આપણે એને ધ્યાનમાં રાખવાના, અને એના ઉપરથી ખાસ કરીને જે જનીન સંકેતોના આધારે જે 3 અગત્યના શબ્દો અહીંયા આપણને આપેલા છે, આવા જે અગત્યના શબ્દો જે છે એમાં એક અવનત સંકેત, બીજો છે સર્વવ્યાપી સંકેતો અને પ્રારંભિક સંકેત, અને આ ત્રીજો છે એ આ ચોથો જે છે સમાપન સંકેત. આ 4 શબ્દો જે આપણે ધ્યાનમાં રાખવાના. અવનત સંકેત એટલે શું, તો કે એક જ એમિનો એસિડ એક કરતાં વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે છે. આવા સંકેતોને આપણે અવનત સંકેતો કહી શકીએ. પછી સર્વવ્યાપી સંકેત એટલે શું, તો કે દરેક આવા જનીન સંકેત છે એ બેક્ટેરિયાથી શરૂ કરી અને મનુષ્ય સુધીના બધા જ પ્રાણીઓની અંદર એક જ સરખા હોય છે, એમાં કોઈ ફેરફાર હોતો નથી. દાખલા તરીકે ફિનાઇલ એલિનિન માટે બેક્ટેરિયામાં UAA હોય, UUU હોય,
મનુષ્યમાંય યુ હોય અને અન્ય કોઈ સજીવોમાં યુ આવેલું હોય. એટલે પ્રારંભિક સંકેત એટલે શું? તો કે જેમાં AUG એટલે કે જે મિથિયોનિન છે એ પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાની શરૂઆત કરાવે છે, એટલે એને પ્રારંભિક સંકેત તરીકે ઓળખવામાં આવે છે. અને સમાપન સંકેત એટલે શું? તો કે UAA, UAG અને UGA આ 3 સંકેત એવા છે કે જે કોઈપણ પ્રકારના એમિનો એસિડનું સૂચન કરતા નથી. એટલે આ 3 સંકેતોને કોષ્ટકની અંદર સ્ટોપ સિગ્નલ એટલે કે સમાપન સંકેતો તરીકે આપણને આપેલા છે, કે જ્યાંથી આ સંકેત આવે એટલે જે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા જે હોય એ પ્રક્રિયા સમાપ્ત થઈ જાય છે, પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા પૂરી થાય છે. એટલે આ રીતે આ 4 જે શબ્દો જે આપણને અલગ રીતે કોઈ વ્યાખ્યા તરીકે, ટૂંકા પ્રશ્ન તરીકે કે MCQ પ્રશ્ન તરીકે પણ ધ્યાનમાં રાખવાના: અવનત સંકેત, સર્વવ્યાપી સંકેત, પ્રારંભિક સંકેત અને સમાપન સંકેત. એટલે આપણા જનીન સંકેતના ગુણધર્મો જે છે એ અહીંયા પૂરા થાય. હવે ત્યાર પછીનો જે નેક્સ્ટ ટોપિક છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લઈશું.